ગઈકાલે ગુરુવારે જામનગર બીજેપી દ્વારા રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવામાં આવ્યા પછી આજે શુક્રવારે સવારે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓએ એસપી કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું। જામનગર શહેર કોંગ્રેસ અધ્યક્ષ દિગુભા જાડેજાના જણાવ્યા પ્રમાણે ભારતીય જનતા પાર્ટી જ્યારે જાહેર કાર્યક્રમો આપે છે ત્યારે પોલીસ મૂંગા મોએ બધું જોઈ રાખે છે અને કોંગ્રેસના શાંતિપૂર્વકના ધરણા હોય છે ત્યારે જામનગર પોલીસ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની ટીંગાટોળી કરે છે, એટલે કે જામનગર પોલીસની ભૂમિકા તટસ્થ નથી એવો આક્ષેપ કોંગ્રેસ દ્વારા થયો છે। એસપી કચેરીએ આજે શુક્રવારે કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી ત્યારે ચીમકી આપવામાં આવી છે કે જો સોમવાર સુધી જામનગર પોલીસ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો અને પ્રમુખ સહિતના આગેવાનો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધશે નહીં તો કોંગ્રેસ પાર્ટી આ મામલાને જામનગરની અદાલતમાં લઈ જશે। કોંગ્રેસ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે બીજેપીના કાર્યક્રમમાં રાહુલ ગાંધી માટે ચોર જેવા શબ્દોનો ઉપયોગ કરીને બીજેપીએ રાહુલ ગાંધીની બદનક્ષી કરી છે। આ મુદ્દે અદાલતી કાર્યવાહીની પણ ચીમકી આપવામાં આવી છે। કોંગ્રેસ દ્વારા આજે શુક્રવારે એસપી કચેરીએ આ માટે ફરિયાદ અરજી આપવામાં આવી ત્યારે કોંગ્રેસના પ્રમુખ દિગુભા જાડેજા ઉપરાંત સંગઠન મંત્રી ભરતભાઈ વાળા તેમજ કોર્પોરેશનના વિપક્ષના નેતા ધવલ નંદા અને કોર્પોરેટરો જેનબબેન ખફી અને રચનાબેન નંદાણીયા ઉપરાંત પૂર્વ કોર્પોરેટર આનંદ ગોહિલ વગેરે હાજર રહ્યા હતા। આ ફરિયાદ અરજી આપવાના કાર્યક્રમ બાદ શહેર કોંગ્રેસ પ્રમુખે આપેલી વિગતો પ્રસ્તુત છે। જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ એ પણ 80% લોનની સુવિધા સાથે। તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની। રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, सीनियर सिटीजन एरिया, गज़ीबो, EV चार्जिंग पॉइंट, पर्सनल एलोकेटेड पार्किंग, 2 लिफ्ट, CCTV कैमरा, पावर बैकअप फॉर कॉमन एरिया, अंडरग्राउंड एंड ओवरहेड टैंक, RCC फ्रेम स्ट्रक्चर, फायर सेफ्टी જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રાહશીની જોઈ રહ્યા છો। અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો। અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ બિસાઇડ ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર। ગઈકાલે જામનગર ભાજપ દ્વારા સંસદીય દળના નેતા અને વિરોધ પક્ષના નેતા દેશના રાહુલજીના પુતળા દહન કરવા માટે જામનગર ભાજપના પ્રમુખ બીનાબેન એની સાથે બંને ધારાસભ્ય શહેરના અને ભાજપના ઘણા યુવા મોરચાના આગેવાનોએ રાહુલજીને જાહેરમાં એનું પુતળાનું દહન કર્યું, રાહુલજીને જાહેરમાં ચોર કહી અને એને અપમાનિત કરી અને એમની બદનસીબ પણ કર્યા। ત્યારે જામનગર કોંગ્રેસ દ્વારા આજે હજી કોઈ ગુનો સાબિત નથી થયો, એ પહેલા ચોર કેવી એટલે બહુ મોટી વાત છે। એક સંસદીય દળના નેતા છે, જેમ એની ગરિમા હોય અને ચોર જેવા શબ્દો કહી અને એને અપમાન કરવા અને એની બદનસીબી કરવી એ ખરેખર ના થાય। આ ભાજપના નેતાઓને એ પણ જ્ઞાન નથી, માટે આજે જામનગર એસપીને અમે જ્યારે ફરિયાદ રૂપે ફરિયાદ દેવામાં આવ્યા છીએ ત્યારે આજે પણ એસપી સાહેબ હાજર નથી। ગઈકાલે પણ પોલીસની હાજરીમાં પુતળા દહન થાય અને પોલીસ મોક્ષ પ્રેક્ષક બનીને આ બધું જોવે ત્યારે ભાજપ દ્વારા જો કોઈ કાર્યક્રમ પુતળા દહન કરવામાં આવે, વિરોધ કરવામાં આવે તો એને શું છૂટ છે? કાયદો બધા માટે સમાન છે। ત્યારે કોંગ્રેસ દ્વારા ઘણીવાર તમે જોવો છો કે અમે ધરણા કરતા હોય તો અમારી ટીંગાટોળી કરીને અને અમારી પર 68 મુજબના ગુના દાખલ કરે છે। ત્યારે આ કાયદો બાબા સાહેબ આંબેડકર સાહેબે બનાવ્યો છે, આ સંવિધાનને ક્યારે પણ અમે તૂટવા નહીં દઈ। આજે અમારી આ ફરિયાદ લેખિતમાં અમે આપી છે એસપી સાહેબને, જો આ ફરિયાદ નહીં લેવામાં આવે સોમવાર સુધીમાં તો અમે કોર્ટનો દરવાજો ખખડાવશી અને અમે ન્યાય લઈને રહેશી।